શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી, શ્રી નવનીત પ્રિયા લાલ કી, अपने माथे ब्राता सेव्य स्वरूप की जय। बधाय वैष्णवने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। बे दिवसथी लौकिक लीला मन माने के न माने न छूटके जे करवू पड़े ते करवू ज पड़े। એટલે હજી આજનો દિવસ બારગામ, કાલે વલ્લભ કૃપા કરશે તો પાછું ઘરે. અત્યારે સુંદર નવો વિલાસ જે માતા મહાદેવમાં માનતા હોય એના માટે નવરાત્રિ. આપણામાં રાત્રિ છે જ નહીં, આપણામાં એક જ શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશિ સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર ઉચ્યતે. આપણે એક મહાનિશિ કઈ, નિશિ એટલે રાત. ગોવિંદ ઘાટ ઉપર વલ્લભને જીવની ચિંતા થઈ. જીવ સદોષ, ઠાકોરજી નિર્દોષ. હવે સદોષ જીવનો હાથ ઠાકોરજીના નિર્દોષના હાથમાં સોંપવો કેમ? એક સમયે ચિંતા ચિતાઈ દૈવી કિહિવિત જાની જાય અને તરત ઠાકોરજીએ પ્રગટ થઈને આજ્ઞા કરી, હે મારા વાલા વલ્લભ, આપ ગોલોકનું આટલું મોટું સુખ છોડી અને ભૂતલ પર પધાર્યા છો અને દેવી જીવ માટે પરિક્રમા કરીને કાંટાને કાંકરાને ઝાંખરાને જોયા વિના, ઠંડી ગરમી તડકો વરસાદ જોયા વિના દેવી જીવને શોધી રહ્યા છે. વલ્લભ, હું તમને એવો બ્રહ્મ સંબંધ મંત્ર આપું જે જીવને આપી તમે મારા હાથમાં સોંપશો એનો ક્યારેય ત્યાગ નહીં કરો અને સેવામાં 5 દોષ બાધા નહીં કરે, રૂપ ગંધ સ્પર્શ શબ્દ અને રસ. તો આ જે નવરાત્રિ છે એ જે શક્તિમાં માનતા હોય એના માટે, આપણા માટે નવો વિલાસ. આપણા પ્રભુ વિલસે, આપણા પ્રભુનો રસવાળું હોય ને એ વિલસે. એટલે જ આપણે ઠાકોરજી જે 11 વર્ષને 52 દિવસના છે, તમને શ્રેયસમાં ક્યાંય શસ્ત્ર નહીં દેખાય, તમને વેણુના દર્શન થશે. વેણુ, રેણુ અને ધેનુ. વેણુ, રેણુ અને ધેનુ. વેણુ એટલે વાંસળી, વેણુ એટલે બંસી, વેણુ એટલે મોરલી. પ્રભુને વેણુ વિના એક પળ પણ ચાલે નહીં. રાતના પોઢે તોય પોતાની પાસે રાખો. એટલે તો ગોપીઓ કે છે, બંસી તુને કોણ તપ કિયો, કે પ્રભુને તું નચાવે છે. પ્રભુને તું જેમ નચાવવો એમ નચાવે. પાછી કે હું થાકી જાઉં છું એટલે મારા અધરવસ્ટ પર હાથ ફેરવો, એટલે હસ્ત ફેરાવે, ચરણે ચાપે. આ પલકોથી પાછો પવન નંખાવે, વીંજણા ઢોળાવે. મોરલી તુને કોણ તપ કિયો. અને આખું વેણુ ગીત 10મ સ્કંધમાં વ્યાસજીએ જે વિવરણ કર્યું છે, અને રાસ પંચ્યાધાઈ જ્યારે આવે, જો 10મ સ્કંદ છે ને ત્યાં સુધી
સુખદેવજી ઉવાચ. પછી ભગવાન ઉવાચ. તો રાસ પંચાધ્યાયની જ્યારે વાત આવે, મૂર્છિત થઈ જવાય એ લીલા એવી છે. એટલે વલ્લભની એક વધાઈ છે. હવે 11 વલ્લભની વધાઈ બેસશે. એમાં એક લીટી આવે છે, વેણુ ગીત પૂર્ણ યુગલ ગીત કી રસ બરખાઈ પ્રગટવે માર્ગ રીત દિખાય. જ્યાં વિષયાનંદ, બ્રહ્માનંદ એનું કાંઈ ના આવે એવો આપણા પ્રભુનો ભજનાનંદ. ભજ એટલે સેવા, અને સેવામાં જે આનંદ છે એ જેના ઘરે ના બિરાજતા હોય ને મારવાલા, એને ખબર ન હોય. આજે માં ન બન્યા હોય એને ખબર કેવી રીતે પડે વેણ શું ને સુવાવડ શું ને. અને પહેલી વાર છોકરું, ગમે એવું છોકરો હશે, પહેલી વાર માં જ બોલશે, બીજું કાંઈ નહીં બોલે. કારણ કે ઠાકોરજીએ કહ્યું હતું કે હું બધાના ઘરે નહીં જઈ શકું, પણ માં બનાવી દઉં ને એટલે મારે બધાના ઘરે જવાની જરૂર નથી. એટલે જ આપણામાં શાસ્ત્રોએ કહ્યું છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અને પછી કયું છે ગુરુદેવો ભવ. માતૃભૂમિ, માતૃદેવ, માતૃભાષા, માનો દરજ્જો પ્રભુએ પેલો રાખ્યો છે. કારણ કે ઠાકોરજી કે જ્યાં હું ન પહોંચી શકું ત્યાં માં તો પહોંચી શકે ને. તમે ગમે એટલી ઉંમરના થાવ, ઊંટ મરે ને તોય મારવાડ હામું જુએ. આ 70 વર્ષના થયા હોઈએ, મા બાપ ભલે ના હોય, પણ મા બાપ રહેતા હતા એ ઘર, એ ભૂમિ, એમાંના થોડા ઘણા સગાવાલા, એમાંના થોડા ઘણા આપણા વખતના ઓળખાણવાળા. ભલે કોલેજ એની એ હોય, કોલેજવાળા ન હોય, સ્કૂલ એની એ હોય, સ્કૂલવાળા ન હોય, પણ એ જોઈએ તો એ માતૃભૂમિ જ્યાં આપણો જન્મ, જ્યાં ઉછરા, જ્યાં મોટા થયા, 50 વર્ષથી છોડી દીધું હોય તોય 4-6 મહિના વરસ થાય ને એક આંટો મારવાનો થાય, મન તો થાય જ. અહીંયા આપણે જોડાયેલા જ. તો મારા વાલા, જ્યાં લૌકિક રીતે જોડાયેલા હોઈએ 20-22 વર્ષ, અને તોય આપણને 4-6 મહિને વર્ષે મા બાપ ન હોય, તોય પિયરમાં જવાનું મન થાય. એ ભૂમિનું, એ કોલેજ, એ સ્કૂલ, એ સગાવાલા, એ મંદિર, એ ફરવાના સ્થળો. તો એવી જ રીતે વ્રજમાં જવાનું મન 4-6 મહિના વરસ થાય. કેમ થાય છે? પિયરમાં જવાનું મન થાય જ્યાં લૌકિક એટેચમેન્ટ છે. તો વ્રજ તો આપણું અલૌકિક એટેચમેન્ટ છે. કરોડો જન્મથી આપણો સંબંધ વ્રજ સાથે હતો, છે અને હશે. 5000 વર્ષ પહેલાં ઠાકોરજી સારસ્વત કલ્પના અહીં બિરાજતા હતા નહીં, બિરાજે છે.
આ યમુના કિનારે ગાયો ચરાવતા હતા ને, ગાયો ચરાવે છે. આ યમુના કિનારે પ્રભુ કદમના વૃક્ષ પર ચડીને વેણું બજાવતા હતા નહીં, બજાવે છે. ગુલાલ કુંડ પર પ્રભુ હોળી રમતા હતા નહીં, રમે છે. ચંદ્ર સરોવર પર પ્રભુ રાસલીલા કરતા હતા ને, કરે છે. સાંકડી ખોરમાં પ્રભુ દાન લીલા કરતા હતા ને, કરે છે. એટલે જ આપણને વારંવાર વ્રજમાં જવાનું મન થાય છે. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, ત્યાં કાનકુંવર ક્યાંથી લાવું. હમણાં જ એક વૈષ્ણવ દુબઈના હતા કે અમેરિકાના મને યાદ નથી, ફોન આવ્યો, ઈલાંટી આ વખતે સપ્ટેમ્બરમાં નહીં જાવ વ્રજમાં. મેં કીધું ના બેટા, આ વખતે ઓક્ટોબરમાં 12મી ઓક્ટોબરે લીલી પરિક્રમામાં જવાનું છે, એટલે 40 દિવસ ત્યાં મહારાણીમાં કૃપા કરે. તો વ્રજ આપણને તો વાલું છે, પણ વ્રજ નહીં આપણે વાલા છીએ એટલે બોલાવે છે. તો એણે એક વાત સરસ કીધી, તો વચ્ચે ક્યાંક અઠવાડિયું નક્કી કરી દો નીલા આંટી. મેં કેમ તમારે આવું છે કે તમે તો હમણાં કીધું કે મહારાણીમાં બોલાવે તો અવાય. મને એમ થયું કે વ્રજ વારંવાર પ્રતીતિ કરાવે છે કે તું મને યાદ કરસ ને એના કરતાં હું તને વધુ યાદ કરું છું. મેં કીધું જુલાઈમાં તો કદાચ 6ઠી જુલાઈની આસપાસ 150-200 વૈષ્ણવ ચંપારણ વલ્લભ બોલાવે છે. ऐसी बंसी बजी बन घन में. વલ્લભે વેણું વગાડ્યો જેમ ઠાકોરજી કદમ ચઢ કાન બુલાવત ગયા, એમ વલ્લભ વચનામૃત રૂપી વેણું વગાડીને આપણને બોલાવે છે. તો એ 3-4 દિવસ ચંપારણમાં બીજું કશું જ બજારે નથી ને ખરીદવાનું નથી ને હું ને મારો વલ્લભ, વલ્લભ અને હું. ત્યાં નદી કિનારો બહુ સરસ છે. તો 3-4 દિવસ વલ્લભ કૃપા કરે તો વલ્લભના ગોલોકના પ્રાગટ્ય ઉત્સવથી માંડી 84 વૈષ્ણવની વાર્તા, 84 બેઠકજીના વાર્તા, સુબોધિનીજીનું પાન અને ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં જે વલ્લભના 2 નામ કયા છે. નામ તો ઘણાય કયા છે, પણ ભાગવતને અનુસંધાનમાં શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ, શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમ. તો રોજ જે સવારે આપણે બધા ઠાકોરજીને પધરાવીને જઈએ એટલે સેવા પહોંચી વલ્લભના દર્શન કરી, આરતીજી કરી, જારીજી જેને અનુકૂળ હોય એ ભરી પ્રસાદ લઈ અને આપણે વલ્લભના વાલા છીએ એટલે થોડી વાર વિશ્રામ કરી ચા પાણી પીને 3:30 થી 7:30 3-3.5 કલાક સત્સંગ. એ યમુના નદીનો કિનારો, એ સર્વોત્તમ વન છે ને, એટલે એમાં બધાય વન વલ્લભના આવી જાય. તાલવન, મધુવન, બૌલાવન, કોમોદવન, વૃંદાવન, બચવન, ભાંડીરવન, બિહારીવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન,
માટવન, ગેરેવન, કુંજ, નિકુંજ, વન, ઉપવન, સરોવર, કુંડ. જો આ મનોરથ આપણે વલ્લભ પાસે પ્રગટ કર્યો, આ અમારી અરજી, બાકી તારી મરજી. આપણે અરજી દઈએ કે અમે IAS ઓફિસર છીએ, પણ અમારી પહેલી પસંદગી આ જ. તો સિલેક્ટ વલ્લભે કરવાનો છે, એને બોલાવવા હશે તો 500% બોલાવશે. ચંપારણ્ય, ફૂલના કોઈ દી રણ હોય? એક મિનિટ. ચંપાના કદી રણ ન હોય, ફૂલના રણ ન હોય, રેતીના રણ હોય. તો આ કેમ ચંપારણ્ય? જ્યાં સુધી વલ્લભ પ્રગટ નહોતા થયા ત્યાં સુધી રણ, અને વલ્લભ પ્રગટ થયા તો ચંપાના ઘણા જ વૃક્ષો થતા હતા. તો રણને એમ થયું કે ઓહો, અમારા માટે તો બધા એવું કે અહીંયા તડકો હોય ને, અહીંયા હલાય નહીં ને, અહીંયા તો રણ છે ને, અહીંયા કાંઈ ઉગે નહીં ને, અહીંયા વરસાદ ન પડે ને. વલ્લભ કે જરાય ચિંતા કરો માં. જેમ છોકરના વૃક્ષ નીચે વલ્લભના બેઠકજી હોય કે જે વૃક્ષમાં ન ફૂલ આવે કે ન ફળ આવે, વાગે, તો વલ્લભ કે બસ મારા બેઠકજી એની નીચે, હું ભાગવત પારાયણ એની નીચે કરીશ, જેના કોઈ નહીં એનો મારો વલ્લભ.